આ મચ્છી છે ને ઠેકડો મારીને ડાયરેક્ટ હોળીમાં જ આવી નકળી આવી એટલી મચ્છી આવી ગઈ શાક થઈ ગયો હવે જાસુ જાર ઉપાડવા મુજે ફોરા ફોરા આવે જ ને કારીગર કચ્ચો તને પકડતા નથી આવતો કાલથી મારા આગળ ટ્રેનિંગ લઈ લેજે અબે સાલે હું આવ્યો સ્વાગત છે ભાઈ લોકો તમારું આપણા નવા વિડીયોમાં તો આજે આપણે વહેલા આવી ગયા છે પહેલાં આપણે નાખશું જાર ઝીણી મચ્છીના પહેલાં કરશું શાકનું ને પછી કરશું મોટા જારનું પછી આપણે મોટા જાર ઉપાડવા જઈશું બૂર મચ્છીને આપણે શાક મારવા માટે વહેલા આવી ગયા છે સવારના જાર નાખશું ઝીણી મચ્છીને તો આપણે જાર તો નાખી જાર આ મચ્છી છે ને ઠેકડો મારીને ડાયરેક્ટ હોળીમાં જ આવી નકળી આવી ઠેકડો મારીને ડાયરેક્ટ ઓળખીમાં જ પડી જારને મૂકીને ડાયરેક્ટ ઓળખીમાં આવી જાર ઉપાડી તો આપણે શાકની મચ્છી મારી લીધી શાક જેટલી આપણને મચ્છી આવી ગઈ છે મચ્છી આવી ગઈ શાક થઈ ગયો હવે જાસુ જાર ઉપાડવા હલો જાર ઉપાડતા પવન નીકળે એવો છે ફૂલ જાર ખેંચવામાં હવે તાણ પડશે જાર આવી ગયા આપણા પર બોયો પકડે એટલે જાર ખેંચવા ચાલુ કર નાખી જાર ખેંચવા ભાઈ લોક મચ્છી તો કાંઈ આવી નથી ને જારે વિટાઈ ગયા હવાય ફૂલ નીકળે એવી તાણાતા નથી જા તાણે જ આવે આ એકલો હસકા મુજે ફોરા ફોરા આવે જ ને પાણીમાંથી આજે જારમાં આપણે કઈ આવ્યું નથી જાર આપણે ખેંચી લીધા છે થોડો ઘણો તહેવાર આવ્યો ને વિચાઈ ગયા છે જાર આપણે પાછા સરખા કરીને નાખી દઈશું જારને ઉપાડીને નાખી દીધા ભરી લીધા બે દોરી ભેગી ખેંચી લીધી તો આજે મચ્છી છે એ ખાલી 200 રૂપિયાની જ આવે પણ એમાં ઘણી મચ્છી ભાજી જાય આપણને લેવા જાય ને 200 રૂપિયા ને અમુકમાં તીખ્યારા ભેગા આવે અને તીખ્યારા ગયા આપણે અમુકમાં ના આવે તો એ આપણે લઈને પાછા બાંધવા પડે આમાં હવે જીભ આવે એ ફોલ્ડિંગ આવે આ કયા કડામાં તૂટી જાય તો પાછી બદલી જાય અહીંયાથી જીભ અહીંયા આ વાયર બાંધી નાખવાનું આ ભમર ગળી પછી આથી ડોર બાંધી નાખવાની નાખી દેવાની ઢસડતું જવાનું આમ થતી આવતી હોય પાણીમાં ઓલી જીપમાં મિસ્ટેક છે કાંઈ પપ્પા બદલાવે છે પાછી જીપ એના વર્કિંગ નથી કરતી પાણીમાં બરોબર જીપ ઉપર હોય અને જીપ થોડો ઘણો ફેર છે તોય વર્કિંગ નથી કરતી જાર ઉપાડવામાં આપણે મોડા થઈ ગયા એટલે આ મચ્છી માટે ટાઈમ ન મળ્યો નગર આમાં આપણે મચ્છી આવી જાય તો જારથી ફિશિંગ કરીને આપણે આવી ગયા ઝીંગા ને કુરચલ પકડવા બપોરના તો મચ્છી ખાઈ લીધી હતી હમણાં રાત માટે આપણે ઝીંગા ને કુરચલ પકડવા આવ્યા છે તાજો જીવતો શાક ખાવાની મજા જ અલગ છે હમણાં પાણી થોડુંક ભરાઈ જાય પાણી સુકાય એટલે પછી જાય આપણે જોઈએ હવે મળે કે નહીં કુરચલ મળશે હાલો તો ઠેકી જ પડી પાણી લાગે કે આપણને બોણીમાં નાનકડી માકોલડી મળી 300 ગ્રામ મારી અકબરને રાખવા દઈ દઈએ કદાચ મોટો મળી જાય તો રાખશું નકર પાછી નાખી દેશું એને
200 ગ્રામ નહીં 300 ગ્રામ થઈ જશે. ના થાય જોજે ઓઇલ મૂકશે જો મૂક ઓઇલ. પાછી હલે પાણી હે પાણી શીશો રાખો રાવામાં નાખી દે બાટકા. તો હવે આપણે આવ્યા જ કુરચલની જગ્યા પર. કુરચલ દેખાણો જ હવે. આ બેઠો જો મોટો માદી છે. પપ્પાને અકબરા મહિલા આવે છે આમ બાજુ છે. ઓલી ફેરે આપણે આવ્યા હતા ત્યારે પાણી વધારે સુકાઈ ગયું ત્યારે વધારે મળ્યા હતા. આ વખતે પાણી હજી સુકાણું નથી એટલું. આ જાણો પાણી ઓછું સુકાશે તોય આપણે શાક જેટલા પકડી જ લઈશું ગુડચલ ને ઝીંગા. આ મળ્યો ઝીંગો ફચાટી કરી રાખે. તો આપણે વિડીયામાં ભાઈએ કમેન્ટ કરી હતી કે તમે મરલ ઝીંગા પકડો છો. તો ભાઈ જોઈ લ્યો આ જીવતો છે. ઓલો અમે ગુચલ પકડ્યો હતો ને એને મેં પકડો જ એવી રીતના તો હલી ના શકે જરાય. આમાં થોડો દેખાય મોબાઈલમાં દેખાય. કારીગર કચ્ચો તને પકડતા નથી આવતો. કાલથી મારા આગળ ટ્રેનિંગ લઈ લેજે પકડવાની. હા મને દેખાય મોબાઈલમાં નથી ખબર. આ ગુચ્ચે જઈએ પકડ પકડાનો કારીગર કચ્ચો છે આવી રહ્યો છે અહીંયા જ ફરે. વેપા ક્યાં ગયો? પાણા નીચે ગળી ગયો. આ નીકળ્યો બહાર. મૂકશું નહીં ભાઈ હજી શાક નથી લોકો. ક્યાં જાય? હા આવી ગયો. રસ્તે ક્યાં ભાગી શાકના મળ્યા નથી આપણે. શાકના થઈ જાય પછી ભલે ભાગેલા. ભાઈ લોકો બે ગુચલ પહેલા છે ઝીંગા. આમાં દેખાતો નથી કે પાણી દોરો એક આવી રહ્યો. હજી એક છે જો. ક્યાં છે? છે એક ધારામાં પકડેલો ક્યાં આ નીકળી ગયું. ધારો ફાટી ગયો. પકડતા નથી આવતું. આમ બાજુ ફરતો હતો જો આમ બાજુ. આ જો આ લાલ બત્તી દેખાય ને આ ઝીંગો છે. પકડતા હશે ને. આ જો લાલ લાલ દેખાય. મને નથી દેખાતો હજી. અહીંયા હાથ નાખજો અહીંયા લાલ લાલ દેખા. આખું મીચી ગયું અને આવતા જોઈએ ને અંદાજો. આઈ રહ્યો આઈ ડોગો હતો છે જો ઝીંગો છે. ક્યાં છે હા ભાઈ ગયો. આ જો નીકળીને ભાઈ જો કેવડો મોટો હતો. ભાઈ લોકો આખો મીચી ગયો. કીધું કે મરલ પકડો છે આ જીવતા છે કે બેઠો ઓલો ધ્યાન રાખ ભાગી ના જાય. એક આ બેઠો જો લાઈટ અટાડતા તારી દેખાતું નથી. દેખાય પકડ હવે એને. આ જો કેમ બાકી એક બેઠો ક્યાં એક આવી રહ્યો. આ જીવતા હોય તો લાલ આખું બળે મરી જાય પછી હું બળે. એ હોય કુરચો બચી ગયો. જો ઓક્ટોબસ ભાગે જો આવી રહ્યો. આ માકુલનો કલેજો જે આપણો કેમ કલેજો કેમ જાય જો ક્યાં ગયો ગાયબ થઈ. કેમ જાય જોતા ઓય કેમ બાજુ રાખ. અહીંયા આવ. આ કુરચલ જાય ખેખરો. અહીંયા આવ માદી છે માદી. ડોરો પાણી આવે. હા આમ બાજુ આવી રહ્યો જો ડાઠો દેખાય. આ ભાઈ ગયો દેખાય સામા. દેખાય કે ના દેખાય આપણો આવ્યો આવી ગયો. એ તો મેં દેખાડ્યું એટલે નકર તારાથી પકડાય ને. ભરાઈ ગયો. આ હું બટકો ભરે કોણ ભરે એમને પકડી દીધો. એને આપણે બટકો ભરી ગયો. આજે પપ્પા પકડો હવે તમે.
આવ્યો ચારો જ પટમાં ના જવા દીધું. તમને પકડતા નથી આવતો પપ્પા, મારા આગળ ટ્રેનિંગ લઈ જાઓ હવે. હું કહીશ હવે તમને કેમ પકડાય. આને જો 2 વાર શીખવાડ્યું તો હવે આ પકડી લે, ને આને નતો આવવાનું. બીજી વાળી ગોતીને કહું તમને. આ અહીંયા દેખાય, આ બેઠો, આ લાલ આખું દેખાય છે. પપ્પા આવો જલ્દી. કેમ બાજુ ભાગે છે યાર? જલ્દી આવો. આ બેઠો છો, પકડો એને. એ હાલે નાના કરો શાકમાં. એવો તમને પકડતા નથી આવતો. આ માખુલ છે, માખુલ માખુલ પકડો. આ જાય પકડો પકડો. માખુલ પકડી લીધો. ના ના બિચારે નાખી દો, ન કરો જી. નાખી દો બિચારો, ન કરો. ભાગી ગયો. જોતા ઓઇલ ગાઈડ ક્યાં ગયો? બેઠું ગયો હવે બિચારો, આઝાદ કરીને. આ કુરચલ દેખાય જો, એને પકડો. આ દેખાય. જોટો છે, મામાદી પોચી ગયો. આવી ગયો. હા જોતા બે ભેગા. આ જોટો જોયા બે ભેગા. માદી સાવ હલવા જેવી છે. બિચારે મૂકી દી. ગડબડ છે. એ તા ગયા. नेक्स्ट ट्राई करते हैं, चलो. हजी मारा આગળ તો હથિયાર છે નહીં, નકર બાચકો ભરાય છે. એ તો આ લોકોને બેયને ગોતી દઉં એક એક કરી. આ ખાલી હાથ જ જાય, આ વગર કાંઈ થાય નહીં આનાથી. મયરો મારા વગર હે? એ તો હું નતો ને એટલે નકર 4-5 ભેગા દેખાણું તને. ઓય આ ના પકડાતા નથી જાણાથી. લાવ એ અસ્કર, મને લાવ જાડો લાવ, હું પકડું હવે. લાવ હવે હું પકડું મારો વારો. હે રોગે રોગે બાચકા નહીં ઉપડે અમારાથી. તું બાચકા ભરી છે ને, મેં કીધું આ વળી આનાથી બાચકા નહીં ઉપડે. હું આવું ને પકડવા વાળો. 4-5 બાચકા ભરાઈ જાય. પકડો તમે, એમાં હું મારા આગળ ટ્રેનિંગ લઈ જાઓ રોજ. અબે સાલે હું આવ્યો. ઝીંગા કેમ પકડાતા નથી? ટ્રેનિંગ તો તમે અમને દેતા હતા પહેલા. અમને તમે નજર વહી ગઈ. નજર નજરનું કમાલ હોય. ઉંમર થઈ ગઈ ભાઈ. અગર તમે પહેલા અમને શીખવાડતા હતા કેમ પકડાય. હવે મારે શીખવાડવું પડશે લાગે જેવું. આ કેવા પ્રકારનો છે? અલગ પ્રકારનો લાલ કલરનો દેખાતો. આ આંગળી બાંગળી ના પકડી લો. પુલિયાનો નજારો કેમ આવે? નામ શું છે? સુદર્શન સેતુ સિગ્નેચર બીચ. આ નામ જોરદાર છે, મોટું બહુ છે. બે લોકેશન કેમ જોરદાર આવે જોતા. તો ભાઈ લોકો આપણે ઝીંગા અને કુરચલા શાકના મળી ગયા. આપણી ફિશિંગ પૂરી થઈ ગઈ. હવે જીવતા જીવતા ઘરે જઈને બનાવશું. રાજકોટ ફાટલી હતા નીકળી ગયા બધા. તો ઓછા એટલે ઓછા થઈ ગયા. આટલા વકેડા આખો જીવતો જાય એટલે ફોલાઈ જાય નહીં. પછી એને શાક બનાવવા ટાણે ખાલી આમ ડોકો તોડશું. આમ આખું નાખી દઈશું શાકમાં. એટલે અંદર મસાલો ભરાઈ જાય એટલે ખાવાની મજા જ આવે રાખે. જીવતે જીવતા બનાવી નાખશું. તો આજની ફિશિંગ આપણી પૂરી થઈ. વિડીયો મજા આવી તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરતા જાજો. મળશું આપણે બીજા વિડીયોમાં.